હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કેટલીક વખત આત્માઓ પરકાયા પ્રવેશ કરતા હોય છે. અમને એવું લાગે છે કે ગુજરાતના એક નેતાની અંદર કોઈનો આત્મા આવી ગયો છે. આમ તો તે સરળ ભાષામાં વાત કરે છે, પરંતુ હવે તે જોઈ લઈશ, બતાડી દઈશ અને સીધા કરી નાખીશ તેવી ભાષામાં વાત કરવા લાગ્યા છે. અમને લાગે છે કે આ નેતાની અંદર કોઈ આત્માએ પ્રવેશ કર્યો છે. કોણ છે આ નેતા અને કોનો આત્માનો પ્રવેશ થયો છે તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. આરોપ પ્રત્યારોપ તો થવાના જ, અને બધા જ કહેશે કે અમે પવિત્ર છીએ, શુદ્ધ છીએ, પણ સામેવાળો ચોર અને બદમાશ છે. પણ હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે અને પહેલી ચૂંટણી ગુજરાતમાં એવી છે કે જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું આગમન થયું નથી, તેવી જ રીતના રાહુલ ગાંધીનું પણ આગમન થયું નથી. આમ દરેક પાર્ટીએ પોતાની તાકાત ઉપર આ ચૂંટણી લડવાની છે. આમ સ્થાનિક નેતાઓના શિરે આ જવાબદારી છે. ગુજરાત ભાજપને જીતાડવા માટે અત્યારે 3 લોકો મહેનત કરી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નરેન્દ્ર મોદીની ભાષા અને નકલમાં અવાજ કરતા વાત કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપર આ વિશેષ જવાબદારી છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી પાસે તો જવાબદારીની સાથે પોલીસ પણ છે, એટલે પોલીસની ભાષામાં તેઓ વાત કરે છે. કોંગ્રેસના એક નેતા છે જેમનું નામ છે જિગ્નેશ મેવાણી. જિગ્નેશ મેવાણી કાયમ પટ્ટા ઉતારી નાખીશ, તોડી નાખીશ, ફોડી નાખીશ, તાકાત હોય તો સામે આવી જા, આ ભાષામાં વાત કરે છે. આ ભાષામાં જે વાત કરે છે જિગ્નેશ મેવાણીએ, તેઓ એક લોકપ્રતિનિધિ છે. તેમની આ ભાષા સામાન્ય માણસોને ભલે મજા કરાવતી હોય, પરંતુ તમે કે મજા કરાવનારા મદારી નથી કે સાપ બતાડું ને વાંદરું બતાડું. લોકપ્રતિનિધિએ પોતાની ભાષા ઉપર ચોક્કસ નિયંત્રણ રાખવું જોઈએ, આક્રોશથી વાત કરવી જોઈએ, પોતાના મુદ્દાને મજબૂતાઈથી મૂકવા જોઈએ. પણ જિગ્નેશ મેવાણી કાયમ પ્રમાણભાન ભૂલાવે છે. જ્યારે બીજી તરફ જિગ્નેશ મેવાણી જેની ઉપર આરોપ મૂકે છે એનું નામ છે હર્ષ સંઘવી. હર્ષ સંઘવી પણ અત્યારે મેદાનમાં છે અને તેઓ અત્યારે પ્રચાર કાર્યમાં છે. એક પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે 5-25 લોકો એવા છે કે જે મને ગાળ ન આપે તો એમની સવાર પડતી નથી, એમનો દિવસ ઉગતો નથી. એ કોની માટે વાત કરી રહ્યા હતા તે તમને સમજાય છે. વાત અહીંયા સુધી હતી તો વાંધો નહોતો, પરંતુ અમને એવું લાગે છે ત્યાર પછી હર્ષ સંઘવી જેઓ અહિંસા પરમો ધર્મમાં માને છે, તેમની અંદર જિગ્નેશ મેવાણીના આત્માએ પ્રવેશ કર્યો હશે અને હર્ષ સંઘવી પણ જિગ્નેશ મેવાણી બોલે તે ભાષામાં બોલવા લાગ્યા. તેમણે સભાને સંબોધતા કહ્યું કે લુખ્ખા ટપોરીની હાલત અમે એવી કરી નાખી કે 4 મહિના સુધી તે ચાલી શકે નહીં. પણ ત્યાર પછી જે કહ્યું એ બહુ અગત્યનું છે. તેમણે કહ્યું કે અત્યારે તો લુખ્ખા ટપોરીનો વારો નીકળ્યો છે, પણ હવે બીજાના વારા નીકળવાના છે, એમને પણ સરખા કરી દઈશું. આ નાયબ મુખ્યમંત્રીને આ ભાષા અને આ તેવર શોભતા નથી, કારણ કે તેઓ દાવો તો એવો કરે છે અમે બદલાની ભાવનાથી કામ કરતા નથી, પણ લાગે છે તેમની અંદર ઠાસીને બદલો ભર્યો છે. તેમને પસંદ નથી, તેમને ખતમ કરવા માટે તેઓ કંઈ પણ કરી શકે. આ નાનકડી ઝલક હર્ષ સંઘવીની તમે પણ સાંભળી લો. કદાચ રાજનીતિમાં ટીકા ટિપ્પણીઓ થતી હશે અને હું તો એનો સૌથી મોટો સાક્ષી છું, કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર કામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં નક્કી કરેલું કે એક એકને સીધા કરીને રહીશ. લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે બધાનો.
સાંભળી લીધી તમે આ હર્ષ સંઘવીની ભાષા, સાંભળી લીધી આ હર્ષ સંઘવીના તેવર, અને હવે તેઓ ચૂંટણી પતે એટલે પોતાના વિરોધીઓને ખતમ કરવાના છે. વિરોધીઓએ નક્કી કરવાનું છે હવે સાહેબ સામે બોલવું છે કે નથી બોલવું, કારણ કે સાહેબ બહુ ગુસ્સામાં છે. પટ્ટા ઉતારી લેશે કોના એ તો ખબર નહીં. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો, કારણ કે સાચા નાગરિક અને સાચો અવાજ તો તમે જ છો. તો અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર.